શામળાજી ચેકપોસ્ટ ઉપર દવાઓના બોક્સની આડમાં ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડતો ઝડપી પાડવામાં આવ્યો છે। શામળાજી પીએસઆઈ એકે દેસાઈએ પોલીસની ટીમ દ્વારા અનસોલ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગ કરતા હતા। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ટ્રક જે કન્ટેનર છે તેની અંદર દવાઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે। ત્યારે એ ટ્રક આવતા તેની તપાસ કરતા ટ્રકની અંદરથી દવાઓના બોક્સમાંથી ₹10 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે 10 લાખ રૂપિયાના કન્ટેનર અને દવાઓ સહિત અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ ₹63,38,700 મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો છે। શામળાજી પીએસઆઈએ હરિયાણા રાજ્યના એક યુવકને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।